ગુજરાતના ચકચારી બીઝેડ ફાઇનાન્સ કંપનીના ભૂપેન્દ્ર ઝાલાના રિમાન્ડ દરમિયાન તેમની બેંકની વિગતો અને અન્ય કઈ જગ્યાએ રોકાણ કર્યું છે અને કોણ કોણ રોકાણકારો તેમના સંપર્કમાં હતા તેની મહત્ત્વની વિગતો પોલીસને હાથ લાગી હોવાની શક્યતા. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. બીઝેડ ફાઇનાન્સ કંપનીના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ તેમના બેંકના એકાઉન્ટનું જે સર્વર છે તે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, રીઓપન કરવામાં આવ્યું છે. સાથોસાથ તેમને કઈ અન્ય જગ્યાએ રોકાણ કર્યું છે તેની પણ વિગતો મેળવવામાં આવી રહી છે. ખાસ કરીને કયા લોકો તેમની સાથે સંપર્કમાં હતા તેની પણ વિગતો મેળવવામાં આવી રહી છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે ભૂપેન્દ્ર ઝાલાએ જે આ પૈસા મેળવી અને કોઈ જગ્યાએ ક્યાં રોકાણ કર્યું છે તેની કેટલીક મહત્ત્વની કડીઓ પણ પોલીસને હાથ લાગી હોય તેવું જાણવા મળ્યું છે અને પોલીસ આ દિશામાં મહત્ત્વની કામગીરી કરી રહી છે.